દુનિયાના સૌથી ધનિક વ્યક્તિઓમાંના એક રિલાયન્સના મુકેશ અંબાણી. કારણ કે આજે મુકેશ અંબાણી એક એવું કામ કર્યું છે જેને જોઈને એવું પણ કહેવાનું મન થાય કે મુકેશભાઈ એક જ દિલ છે, કેટલી વાર જીતશો તમે. કારણ કે આજે એમણે જ્યાં એ ભણ્યા છે, જ્યાં એમણે અભ્યાસ પૂરો કર્યો છે, એ સ્કૂલને 151 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવી. પહેલા તો તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકનને દબાવો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કેમિકલ ટેકનોલોજી એટલે કે આઈસીટી મુંબઈને 151 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે, જ્યાંથી તેમણે 1970ના દાયકામાં સ્થાનક થયા હતા. અને મુકેશ અંબાણી 6 જૂનના રોજ આઈસીટી ખાતે પ્રોફેસર એમ શર્માના જીવન ચરિત્ર ડિવાઇન સાયન્ટિસ્ટના વિમોચન માટે આયોજિત એક ખાસ કાર્યક્રમમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા. મુકેશ અંબાણીએ કહ્યું કે પ્રોફેસર શર્મા અને જેબી જોશી મારા પ્રોફેસર હતા. અન્ય સંસ્કૃતિઓમાં ગુરુ ફક્ત શિક્ષક હોય છે, પરંતુ ભારતીય સંસ્કૃતિમાં ગુરુ બ્રહ્મા છે, ગુરુ વિષ્ણુ છે, ગુરુ મહેશ્વર છે. નાણાકીય વર્ષ 2023-24માં 407 કરોડ રૂપિયાનું દાન મુકેશ અંબાણી અને તેમના પરિવારે નાણાકીય વર્ષ 2023-24માં 407 કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું. એડ લગવિંગ હુનર ઇન્ડિયા ફ્રીલાન્સથ્રોપી લિસ્ટ 2024માં તેઓ બીજા ક્રમે હતા. એચસીએલના સહસ્થાપક શિવ નાદર નાણાકીય વર્ષ 2023-24માં દેશોમાં સૌથી મોટા દાતા હોવાનું માનવામાં આવે છે. શિવ અને તેમના પરિવારે ગયા વર્ષે એટલે કે નાણાકીય વર્ષ 2023-24માં 2153 કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું, એટલે કે તેમણે દરરોજ 5.9 કરોડ રૂપિયાનું દાન આપ્યું. તે જ સમયે મુકેશ અંબાણીએ દરરોજ 1.11 કરોડ રૂપિયાનું દાન આપ્યું હોવાનું માનવામાં આવે છે. મુકેશ અંબાણી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ. મુકેશ અંબાણી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ છે. તેમની પાસે 9.35 કરોડની સંપત્તિ. જો આપણે દુનિયાની વાત કરીએ તો ટેસ્લાના માલિક ઇલોન મસ્ક ટોચ પર છે, તેમની પાસે 34.5 કરોડની સંપત્તિ છે. શિવ નાદર વિશ્વના 52માં સૌથી ધનિક વ્યક્તિ. 69 વર્ષીય શિવ નાદર એચસીએલ ટેકનોલોજી લિમિટેડ અને શિવ નાદર ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરમેન અમેરિસીટ અને શિવ નાદર વિશ્વના 50માં સૌથી ધનિક વ્યક્તિ છે. ફોર્બ્સની રિયલ ટાઈમ બિલિયોનર્સ લિસ્ટમાં એની અનુસાર તેમની કુલ સંપત્તિ 36.4 બિલિયન એટલે કે 3.12 લાખ કરોડ હોવાનું માનવામાં આવે છે. પોતાના શાળાના દિવસોને યાદ કરતા મુકેશ અંબાણીએ જણાવ્યું કે યુડીસીટી ખાતે પ્રોફેસર શર્મા દ્વારા આપવામાં આવેલા પહેલા ખ્યાતનાથી તેમને કેવી રીતે પ્રેરણા મળી. પ્રોફેસર શર્માએ પછીથી ભારતના આર્થિક સુધારાના શિલ્પી તરીકે કેવી રીતે તેમની ભૂમિકા ભજવી. પ્રોફેસર શર્માએ નીતિ નિર્માતાઓને એવું સમજાવ્યું કે ભારતના વિકાસનો એકમાત્ર રસ્તો ભારતીય ઉદ્યોગોને લાયન્સ સપ્રી પરમિટ રાજમાંથી મુક્ત કરાવવાનો છે. આમ કરવાથી ભારતીય કંપનીઓ મોટા પાયે ઉત્પાદન કરી શકશે. આનાથી ભારતની આયાત પરની નિર્ભરતા ઓછી થશે અને આપણે વૈશ્વિક સ્પર્ધાનો સામનો કરી શકશું. મુકેશ અંબાણીએ વધુમાં કહ્યું કે મારા પિતા ધીરુભાઈ અંબાણી જેમ પ્રોફેસર શર્માએ પણ ભારતીય ઉદ્યોગોને ઉણપમાંથી વૈશ્વિક નેતૃત્વ તરફ લઈ જવાનું સ્વપ્ન જોયું હતું. તેમણે વધુમાં એવું કહ્યું કે આ બે હિંમતવાન સ્વપ્નદ્રષ્ટાઓ માનતા હતા કે વિજ્ઞાન અને ટેકનોલોજી ખાનગી ઉદ્યોગ સાહિત્ય સાથે એવું મળીને સદબુદ્ધિના દરવાજા ખોલશે અને સમૃદ્ધિના દરવાજા ખુલી આપે. પ્રોફેસર શર્મા રાષ્ટ્રગુરુ, ભારતના ગુરુ હતા. ભારતીય રસાયણ ઉદ્યોગના ઉદય માટે પ્રોફેસર શર્માના પ્રયોજને શ્રેય આપતા માટે અંબાણીએ તેમના ભાષણમાં તેમને રાષ્ટ્રગુરુ, ભારત ગુરુ કહેતા ગુરુદક્ષિણાની વાત કરી. તે પ્રોફેસર શર્માના નિર્દેશન મુજબ અંબાણીએ આઈસીટીને 151 કરોડ રૂપિયા બિનશરતી દાન આપ્યું. ત્યારે તેઓ અમને કંઈ કહે છે ત્યારે અમને ફક્ત સાંભળીએ છીએ, અમે વિચારતા નથી. તેમણે મને કહ્યું, મુકેશ, તમારે આઈસીટી માટે કંઈક મોટું કરવું પડશે અને હું પ્રોફેસર શર્મા માટે આ જાહેરાત કરતા ખૂબ ખુશ છું. બસ મેં પહેલાં પણ કીધું કે મુકેશભાઈ એક જ દિલ છે, કેટલી વાર જીતશો.
આવી રીતે જે ગુરુ દક્ષિણા જ્યાં મળતી હોય તો આવી શાળાઓને પણ ધન્ય છે અને એમના પ્રોફેસરોને પણ ધન્ય છે અને ત્યાં ભણેલા એ વિદ્યાર્થીઓને પણ ધન્ય છે કે આજે ત્યાંથી ભણેલા એ વિદ્યાર્થીઓ ટોચ પર પહોંચી ગયા છે, છતાં પણ એ સ્કૂલોને યાદ કરે છે અને સ્કૂલોને આર્થિક રીતે મદદ કરે છે. મુકેશ અંબાણીની આ પહેલને લઈને તમારું શું માનવું છે કમેન્ટ કરીને ખાસ જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.